હા, એ તો મારે પહેલું સંતાન દીકરી છે. હું ભાગશાળી છું. પછી ભગવાને બીજો દીકરો દીધો, પણ જ્યારે દીકરો જન્મ થયો ત્યારે દવાખાને ગયો ને ત્યારે એણે મને કીધું હતું કે ભાઈ સાહેબ, તમારે જ્યારે ડિલિવરી પહેલાંની વાત છે કે સાહેબ, તમારી એક દીકરી છે તો હજી મહિના પૂરા નથી થયા, તો જરાક જોઈ લેવું છે. મારા ઓળખીતા હતા એટલા માટે. તો મેં એ બેનને કીધું, બેન, તમે એક દીકરી છો, તમારા પપ્પાએ તમને મોટા કર્યા, તો આજે તમે એક સ્ત્રીને મદદ કરી શકો છો ને? ભગવાને મને જે આપ્યું એ, દીકરી કે દીકરો, હું તો એવું કહું કે દીકરા કરતાં દીકરી આવશે તો એક બ્રાહ્મણનું ઘર બંધાશે. અને મારે એવું કાંઈ રજવાડું છે નહીં કે આપણે જાશું તો આ રાખડી રૈયતનું શું થશે. એટલે તમે એ ચિંતા નહીં કરો. જે હોય તે ભગવાને આપણને સારા દિવસો દેખાડ્યા છે, એ ભગવાનની કૃપા. આપણે જ્યારે કઈ બી વસ્તુમાંથી હું નીકળી જઈને ભગવાન ઉપર જતા રહીને, ભગવાન લગભગ આપણી મનોકામના મનમાં ક્યારેક ક્ષણિક એવો વિચાર આવ્યો હોય ને કે સારું આપણું આમ થાય, એ થઈ જાય. તો જ્યારે મારે ઘરે દીકરો નાનો થયો ત્યારે હોસ્પિટલમાં જે છોકરીઓ કામ કરતી હતી એણે ડૉક્ટરને કીધું, સાહેબ, આ તો કેવો સરસ દીકરો આવ્યો, લાવો એના બાપાને વધામણી દઈએ. તો ડૉક્ટરે એવું કીધું કે આ મારી હોસ્પિટલ મેં કરી એટલા વખતની અંદર આ પહેલો વ્યક્તિ એવો છે કે જેને દીકરો નાનો થયો છતાં એણે એવું કીધું, આના કરતાં દીકરી આવી હોત તોય હું રાજી જ હતો. એટલે કે એની પાસે તમે વધામણી લઈને નહીં જતા, ભગવાને જે આપ્યું ને એને સ્વીકારશે, અને એટલે જ એને દીકરો આપ્યો એમ. એટલે આપણી ગણતરીમાં ભૂલ હોય, ભગવાનની ભૂલ ના હોય.